રીતે નાખવાનો હોય છે. ठीक है सागर में वॉल्केनो चीज पिज्जा હશે ને? હા પિઝા. એટલે આવી રીતે તમે પાત્રા આની પર જ બનાવો છો? હા કેળાના પાનની અંદર. એના પર પહેલા બટર જશે. પેલો જે બેઝ છે તો અમે હોમમેડ બનાવીએ છીએ. તો એ બેઝ ચીપકી નહીં જાય એના માટે લીફની ઉપર બટર લગાવવામાં આવે છે. બરાબર છે. ઓકે આ છે આપણા પિઝાનો બેઝ. હા જેમાં શેનો લોટ છે? મકાઈનો એક ઘઉં મકાઈનો લોટ મેંદો નાખ્યો છે પણ એકદમ લેસ ક્વોન્ટિટીમાં નાખ્યો. ઓકે પહેલા જશે પિઝા સોસ, ચીઝ સોસ છે, રેગ્યુલર કેચઅપ, તમે અહીંયા ડીશમાં મને આપી પેલામાં નીકળી ગયેલું છે કટિંગ કોલમમાં. હા એ ખસેડી લો ને કંઈ ને હવે નહીં. એના ઉપર જશે મોઝરેલા ચીઝ. ઓકે એની ઉપર મોઝરેલા ચીઝ. હા જે બી ચીઝ યુઝ કરીએ છીએ અમૂલની છે. ઉપર જશે બેલ પેપર, ગ્રીન કેપ્સિકમ ને ઓનિયન યસ અને એ સ્પાઇસીસ એકદમ સાથે. ફ્રેશ કટ કરેલા છે. મેં તો જતો હતો મને કીધું ઓકે એમ તો કેટલા વાગે ચાલુ થાય છે? 5:30 વાગે. સાંજે 5:30 વાગે. હા અને આ લોકેશન પર કોઈને આવવું હોય હા એટલે પહેલાં અમે 2 વર્ષથી પાલ આરટીઓ ઉપર લગાવ્યું. હવે ત્યાંથી થોડેક આગળ પાલ ઉમરા બ્રિજ પાસે ની સામે રેબનનો શોરૂમ છે તેની પાસે પાલ પોઈન્ટ છે. હા એની બાજુમાં લગાવ્યા છે 5:30 થી જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી. અમારો સ્ટોક એવરી ડે પૂરો થઈ જાય છે. એવો કેવી રીતે વિચાર આવ્યો કે આપણે કેળાના પત્તા પર એટલે બેઝ છે તો અમે ઘરે બનાવીએ છીએ પણ અંદર જે કેળાના પાનની અંદર બનાવવાનો આઈડિયા મારા ભાઈનો કે જે પાન હોય એની અંદર મિનરલ્સ ને બધું હોય તો એ બોડી માટે જરૂરી છે એમ ને બેઝ અમારો હેલ્ધી છે એના માટે. એના પર ઉપર ફરીથી જશે મોઝરેલા ચીઝ. ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ છે. એમાં જેટલું યમ્મી ટેક્સચર દેખાય છે બેક થશે એટલે પછી તો ડબલ લેવાનું. અહીંયા ચીઝનું ટોટલ 2 લેયર તમે બનાવ્યું છે. હા. પેલા ચીઝનું આ છે તંદૂરી સોસ. પહેલા જશે બટર, પનીર છે, પનીરના પીસીસ અને એની અંદર સ્પાઇસીસ છે.
હા ને. અને અહીંયા મેં એક વસ્તુ ખાસ નોટિસ કરી. એક કામ કરો બે પીઝા ફટાફટ રેડી કરી નાખો એટલે એ લોકોના પેક કરવાના એટલે આ લોકો સૌ ખાય એક તંદૂરી પનીર છે બીજો માર્ગરીટા બ્લેક ચીઝ. એ બંને એક જ નથી હા, ખાવાનું એક જ છે. આના પણ જશે. ઓકે, એટલે અહીંયા ઓવનનો યુઝ નથી કરવામાં આવતો. તમે રેપ કરીને તવા પર ગરમ 5 કરો. થી 7 મિનિટ સુધી અહીંયા તવી પર રહેશે જે મોઝરેલા ચીઝ હશે એ મેલ્ટ. ઓકે, આ રીતે કુલ્લરને પહેલાં ગરમ કરવામાં આવે છે. ગરમ કરીશું અને એની અંદર થોડું બટર નાખીશું એટલે જે લિક્વિડ ચીઝ હશે એ મેલ્ટ નહીં ચીપકી નહીં જાય એની સાથે. ઓકે, તો આ છે લિક્વિડ ચીઝ. એ હોમમેડ છે અમે જાતે ઘરે બનાવીએ લિક્વિડ ચીઝ હોમમેડ છે. હા અમે ઘરે જાતે બનાવીએ એમાં જે મેઇન બેઝ ચીઝનો હોય છે એ કયા ચીઝનો? ચેડર ચીઝનો હોય છે. ચેડર ચીઝ રેગ્યુલર ચીઝ મોઝરેલા ચીઝ ઓકે, મિલ્ક યુઝ કરીએ છીએ ઓકે, 10-15 મિનિટ જેવું રહ્યું અને પરફેક્ટલી હવે જે નીચેનો બેઝ છે એ નીચેથી ક્રિસ્પી થશે આમાં લિક્વિડ ચીઝ છે તો મેલ્ટ થશે ઓકે. ઓકે, આ કુલ્લરમાં જે લિક્વિડ ચીઝ છે ને હા એ મેલ્ટ થશે એટલે મેલ્ટ થઈને ઉપર અહીંયા નાખવામાં આવશે. હા કસ્ટમર જાતે જેને જેટલી પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સર્વ 5 જાતના પિઝા છે પણ એમાં કેવું છે બધા કસ્ટમરની ડિમાન્ડ હતી કે ચીઝવાળા જોઈએ છે લાઈક વધારે ચીઝ થઈ ગઈ ઓર્ડર આપ્યા પછી મિનિમમ 15 થી 20 મિનિટ વેઇટ કરવો જ પડે. તો આ રેડી થઈ ગયું આપણું લિક્વિડ ચીઝ. ઓકે, અને પીઝાની ઉપર નાખીને પછી ખાવાનું હોય છે જેમ કસ્ટમરની ડિમાન્ડ હતી કે વધારે પડતું ચીઝ જોઈએ છે અમને એટલે. ઓકે, આ ડિશનું નામ શું છે ફરીથી? વોલ્કેનો ચીઝ છે વોલ્કેનો ચીઝ. હા અને પાત્રા પીઝા બી કહી શકે ને, વોલ્કેનો હા. ચીઝ પાત્રા પીઝા. એટલે પિઝામાં જેટલી બી વેરાયટી છે અમારે લિફ્ટની અંદર જ બનાવીએ છીએ એ સિવાય અમારી પાસે કોઈ વેરાયટી નથી બરાબર. અને લીફ પણ તમે આવી રીતે દર વખતે આપો છો જ્યારે પણ સર્વ હા. કરો ત્યારે? બને જ છે લિફ્ટની અંદર ઓકે. પિઝાની ઉપર આવી રીતે નાખવાનું હોય છે. ઓહો, જોરદાર. સુરતી લોકોની જેમ ડિમાન્ડ હતી કે અમને વધારે